કેમ છો? તો આપનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજે હું મારા મામાને ઘેર છત્રમણ આવ્યો તો. અમે આટલે સાંજે આવ્યા હતા અને રાતે અને તાર ખેતરમાં આવ્યા છીએ અને આટલે રાઈડો હા કેટલું મસ્ત કુદરતી દ્રશ્ય હા. મિત્રો તમે જોઈ શકો છો કે આ જે રાઈડો છે એ મારા મામાનો બોર છે અને એટલે પાણી ચોખ્ખું આવે છે. અને મિત્રો તમે 15,000 નું આરોનું પાણી હોય ને આગળ ફીકું પડી જાય તમારું. અને આ પાણી ગરમ ગરમ તમે જોઈ શકો છો કે આ ઉભો એ મમ્માનો છોકરો શક નહીં અને તમે જોઈ શકો છો કે આ બધું કેવું લાગ્યું તમે અને તમે કોમેન્ટમાં કહી દેજો. અને તમે જોઈ શકો છો કે એટલે ગોળું પાણી આવે છે. તમે જોઈ શકો છો રાત ને કોમેન્ટ કરી લેજો. બહાર જોઈ શકો છો કે બોલને વિડીયો હ અને મારા ને એક ગુક મહારાજનું મંદિર જો બતાવવાનું રહી ગયું એટલે હેડો. અને તમે જોઈ શકો છો કે 1100 ફૂટનો એક પોલ બનાવ્યો હો અને અંદર પાણી હજુ ચાલુ હો. હા અને હું તમને પાણી બતાવું છું ચાલુ હો. ચાલો મિત્રો હવે અમે ગુક મહારાજના મંદિરે જઈએ તમને બતાવીએ.
શકો છો કે આ દાડમ વાયો છોડ છે દાડમ આગળ તમને આ રીંગણ દેખાય છે રીંગણ મિત્રો આપણે આપણે ગોગમાના મંદિરે પહોંચવા જયા છીએ એડો હેલો મિત્રો આપણે ફાઇનલી પકી ગયા છે ગોમાના મંદિરે અને આટલે બોયડીઓ ઉપર મિત્રો આટલે બહુ કચરો એટલે મારે સાફ કરવું પડશે ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લઈએ આપણે દર્શન કરવા હોય તો કરી લઈએ જોઈ શકો છો કે અહીંયા જતીનભાઈ આ ભોગવતી વાળવા લાગ્યા મંદિર તો કે એટલે ગોગા મહારાજનું હવન કરે તો જોઈ શકો છો કે આ ગોગા મહારાજના મંદિર જેટ છે એના ઉપર જ બોરનો ઝાડ ઉગે છે અને આ બોર લટકે છે પાકા મેં તો અમારે જતીનભાઈ મને બોર આપા તમારે ખાવ હોય તો કમેન્ટ કરજો જઈએ બહાર નીકળ અને હમણાં બધા કોને ને આવી ગયા Avana Pajin return. એટલે બીજો એક જબડો હા
તમે જોઈ શકો છો કે એટલે પાણી છે આમાં એમાં એમાં માં ગરમ આ મોજડી પડી એટલે આખી મોજડી બગડી. બીજો બોલે તો તમે જોઈ શકો છો કે એટલે બીજું એક મહાદેવનું મંદિર અને પેલી જે કૂતરીઓ એ પેલા બધાની માં અરે પાણી ભૂખું જાય. તમે જોઈ શકો છો કે આગળ ડોબા ચરા અને પણ વન ભેંસો કહેવાય પણ ગામડાના લોકો અને ડોબા કહેવાય. સાધન હેરતા હોય ને તો એને અટન આગળથી એટલા વન બધા ગામડાના ડોબા કહેવાય. એટલે જેટલું શાંત વાતાવરણ હા અને પેલું જે સામે પડ્યું તો મારા મમ્માનું બાઈક મિત્રો તમે જોઈ શકો છો કે બીજા બધા એટલે આવ્યા અને પેલી બચ્ચાની માં ઊંઘ્યા હતા બધા તો હજુ ઊંઘે જ જાય. મિત્રો તમે જોઈ શકો છો કે મારા મોમા અને જતીનભાઈ આવી રહ્યા છે. જતીનભાઈ ટોટો ઉપર આ વ્લોગ અહીંયા પૂરો થાય છે અને તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.